સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભ્રષ્ટાચારના શિકારી પર શિકારનો આરોપ। ડીસામાં ધવલ કેલાના કથિત ઓડિયો ક્લિપે શાંત તિરંગાની પ્રતિષ્ઠા પર ઉભા કર્યા સવાલ। બનાસ ડેરીમાં દબદબાનું વિજય સ્મરણ। દાંતા બેઠક પર ભાજપના અમરતજી પરમારનો વિજય થતા શંકર ચૌધરીની સત્તાનું સામ્રાજ્ય બન્યું વધુ મજબૂત। સ્નેહ અને શ્રદ્ધાનું પાવન પર્વ। ડીસાની ખાનગી હોટલ અને ધાનેરામાં ભારત વિકાસ પરિષદના સામૂહિક પૂજન થકી સુખી દાંપત્યની પ્રાર્થનામાં મહિલાઓ લીન બની। ઓક્ટોબરના મધ્યમાં હિમવર્ષાના બર્ફીલા પવનોએ ડીસામાં પારો લગાવ્યો 20 ડિગ્રી નીચે। વહેલા શિયાળાની મખમલી મહેફિલનો લોકો લૂંટી રહ્યા છે આનંદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના રાજકારણ અને સમાજ સેવાના ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ડીસા નગરપાલિકામાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો દાવો કરનારા શાંત તિરંગા ગ્રુપના એક એડમિન ધવલ કેલા પર હવે પોતે જ ગેરરીતિ આચરવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે। ડીસા નગરપાલિકાની નિષ્ફળતાઓને સતત ઉજાગર કરીને લોકોની નજરમાં માન મેળવનાર શાંત તિરંગા ગ્રુપ હાલમાં વિવાદોના વમળમાં ફસાયું છે। છેલ્લા એક અઠવાડિયામાં ગ્રુપના 7 એડમિનમાંથી એક ધવલ કેલાના કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને હવે ત્રીજો ઓડિયો પણ સામે આવ્યો છે, જેને લઈ ડીસામાં ચકચાર મચી છે। આ ત્રણેય કથિત ઓડિયોમાં ધવલ કેલા પર નગરપાલિકાના કર્મચારીઓ પાસેથી નાણાંની માંગણી કરવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે। કોઈને ખબર નથી પડી, તમને કહું છું, વન મેન મારા સિવાય કોઈને જાણકારી નથી, હું આપવાનો નથી, કેમ કે મારી એક ભૂલ થઈ ગઈ હતી કે મેં એક વસ્તુમાં લોકોને કહી દીધું તો આ વસ્તુ નથી, બીજી વસ્તુ હતી, બરાબર। એ પિંકેશભાઈને પેલી વિષયવાળું કેવું હતું કે મારાથી એવું હતું કે એ કોન્ટ્રાક્ટર જોડે મારે એને હું ફોન કર્યો હતો ને એણે વિચારે કીધું કે હું દેવરામ ભાઈને મળે, તમે ફોન નહીં પાડતા, સાહેબે નહીં પાડતા, જાણો હોય જે હોય વિચારો હોય, બરાબર। મયુરભાઈએ મને કીધું છે કે તમે મળી લેજો મને, મયુરભાઈ જોડે મારે વાત થઈ હતી, બરાબર। મયુરભાઈને હમણાં 6 દિવસનો પ્રોગ્રામ છે એ કે હું આ મહેસાણા આવું એટલે તમને મળી લઉં છું, બરાબર। એમાં હું તમને વચ્ચે લાવતો નથી ખાલી, હા બરાબર, સૌથી સારું। હું તો એમ કહું, મને જો પણ પિંકેશભાઈ દિવસે વાત કરી એ વિષય એક જ એમને તો એક જ વિષયમાં છે, હવે કેવા છે એમાં મારો ભાગ પડવાનો છે, કેમાં એ પિંકેશભાઈ એમાં મારા જોડે લઈ જવાના છે, એટલે હું એ એક જ વિષયમાં છે, એમને બીજી વસ્તુ તમે તો જે ફ્રેન્કલી વાયરલ થયેલી વાતચીતમાં અગાઉ પાલિકાના સેનિટેશન કર્મચારી ભાવેશ દરજી અને દેવરામ માળી સાથે વાત થતી હતી અને હવે ત્રીજા કથિત ઓડિયોમાં પણ પાલિકાના કર્મચારી દેવરામભાઈ સાથે વાતચીત સામે આવી છે। આ ત્રીજા ઓડિયોમાં ધવલ કેલા કથિત રીતે પિંકેશભાઈ દોશીનું નામ પણ જણાવી રહ્યો છે અને તેમને પણ ભાગ આપવાની વાતચીત કરી રહ્યો છે। એક બાદ એક ઓડિયો વાયરલ થતાં શાંત તિરંગા ગ્રુપની અત્યાર સુધીની વિશ્વસનીયતા અને શાખ પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। લોકો હવે પૂછી રહ્યા છે કે જે ગ્રુપ ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરતું હતું તેના જ એડમિન પર આ પ્રકારના આરોપો કેવી રીતે લાગી શકે। જોકે આ સમગ્ર ઘટના બાદ ધવલ કેલાએ આ ઓડિયોને AI આધારિત ગણાવીને પોતાનો બચાવ કર્યો છે, પરંતુ આ ગંભીર આરોપો બાદ પણ ધવલ કેલાની હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા સામે આવી નથી। બીજી તરફ શાંત તિરંગા ગ્રુપમાં પણ વિવાદ સર્જાયો છે,
કેટલાક સભ્યો દ્વારા ધવલકેલાને ગ્રુપમાંથી દૂર કરવાની માંગણી થઈ હોવા છતાં ગ્રુપ દ્વારા ધવલકેલાને દૂર કરવાની વાત તો દૂર રહી, પરંતુ હજુ સુધી એડમિન તરીકે પણ હટાવવામાં આવ્યા નથી. જો કોઈ વ્યક્તિ પર આટલા ગંભીર આરોપો લાગ્યા હોય તો સત્ય બહાર આવવું જરૂરી છે. ગ્રુપના સભ્યો માંગણી કરી રહ્યા છે કે ઓડિયો ક્લિપમાં જેમની પર પણ આરોપ લાગ્યા છે તે તમામ લોકોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ફોરેન્સિક રિપોર્ટથી સાબિત થશે કે આ ઓડિયો સાચા છે કે AI આધારિત. ધવલકેલાનું આ મૌન અને શાંત તિરંગા ગ્રુપનું આ વિવાદિત એડમિન પરનું મૌન બંને અનેક સવાલો ઊભા કરે છે. શું આ ઓડિયો ક્લિપ્સ સાચી છે? શું ભ્રષ્ટાચાર સામે દાવો કરતું આ ગ્રુપ પોતે જ વિવાદિત કૃત્યોમાં સામેલ છે? સત્ય શું છે તે તો પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ બહાર આવશે. ડીસા નજીક આવેલા જૂના ડીસા ગામમાંથી એક ગંભીર સમાચાર સામે આવ્યા છે, જ્યાં અનિયંત્રિત કચરાના નિકાલ અને તેને સળગાવવાના કારણે સ્થાનિકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે આવેલા ગંગાજી વહોડા નજીકનો આ વિસ્તાર આજે ગંદકી અને પ્રદૂષણનું કેન્દ્ર બની ગયો છે. GIDC અને આસપાસની ફેક્ટરીઓ તેમજ અન્ય લોકો બેફામ રીતે અહીં રોડની સાઈડમાં કચરો ઠાલવી રહ્યા છે. આ કચરામાં માત્ર સામાન્ય કચરો જ નહીં, પણ મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાની ફેક્ટરીઓમાંથી નીકળતા મરચાના ટુંડા પણ નાખવામાં આવે છે. હદ તો ત્યાં થાય છે જ્યારે આ કચરાને અહીં સળગાવી દેવામાં આવે છે. મરચાના ટુંડા સળગતા આંખોમાં ભયંકર બળતરા અને ઇન્ફેક્શન થઈ રહ્યા છે અને મેડિકલ વેસ્ટ સહિતના દુર્ગંધ મારતા કચરાના ધુમાડાથી સમગ્ર વિસ્તારમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. આસપાસના ગરીબ અને સામાન્ય પરિવારો માટે આ પ્રદૂષણ મોટો ખતરો બની ગયું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કચરાના ઢગલા હટાવવામાં નહીં આવે અને કચરો નાખનારાઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો ગમે ત્યારે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળી શકે છે. તો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? જૂના ડીસાના રહીશોની આ ગંભીર સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું. થરાદ ખાતે આજે ભવ્ય માહોલમાં મહર્ષિ વાલ્મીકીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. થરાદ જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓએ હાજરી આપી અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો. થરાદના નવા રામજી મંદિર ખાતે આજે પવિત્ર વાતાવરણમાં મહર્ષિ વાલ્મીકીજીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થરાદ જિલ્લા સામાજિક સમરસતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સમાજમાં એકતા અને સમાનતાનો ભાવ વધારવાનો હતો. કાર્યક્રમને બનાસકાંઠા વિભાગ કાર્યવાહ દશરથભાઈ ઠક્કરનું મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. આ પ્રસંગે થરાદ જિલ્લા સંચાલક શંકરભાઈ પટેલ અને જિલ્લા સહકાર્યવાહ ભુરાજી રાજપૂત સહિતના સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીડી રાજપૂત, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશજી પરમાર, ગો સંસદ રામભાઈ પરમાર, કમલેશભાઈ જોશી, હિતેન્દ્ર શ્રીમાળી, જગદીશભાઈ પટેલ, અમૃતભાઈ રાઠોડ, રવજીભાઈ રાઠોડ, મહેશભાઈ બારોટ, જેતસીભાઈ પટેલ સહિતના નગર શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી. આ અવસરે વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ટ્રસ્ટીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું, જે સમાજ સેવામાં તેમના યોગદાનને બિરદાવવા માટેનો એક ઉમદા પ્રયાસ હતો. વાલ્મીકી જયંતિ નિમિત્તે થરાદ નગરમાં વાલ્મીકીજીની જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી. રામચંદ્ર ભગવાન અને વાલ્મીકી ઋષિનું પૂજન કરવામાં આવ્યું. વાલ્મીકી સમાજના અગ્રણીઓ કે જેમણે સમૂહ લગ્ન થકી સમાજની સારી સેવા કરી છે એનું સન્માન પણ થયું. સમાજના સૌ સાથે રહીને લોકો સમાજમાં સમરસતા આવે એના માટેની વ્યવસ્થા રામજી મંદિરે કરી. રામજી મંદિર ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહકાર રહ્યો. સમાજમાંથી શ્રેષ્ઠ સજ્જનોનો સૌનો આવકાર રહ્યો અને સૌ સાથે મળીને ભોજન કરીને સૌ છૂટા પડ્યા. એવો શ્રેષ્ઠ વાલ્મીકી ઋષિનો જન્મજયંતિનો દિવસ આજે ઉજવવામાં આવ્યો. સૌનો સહભાગ રહ્યો. સાથે મળીને સૌએ રામલલાના દર્શન કર્યા અને રામ તરફ સૌનું જીવન જાય, સૌમાં રામ જાગે અને સમરસતાના કામો સૌ કરતા રહે અને સમાજમાં સમરસતા થકી ભારત વિશ્વગુરુ બને એ તરફ ભારતના સમાજને લઈ જવા માટેની ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નગરજનો અને વાલ્મીકી સમાજના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સામૂહિક ભોજન થકી સામાજિક સમરસતાના ભાવને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. થરાદમાં મહર્ષિ વાલ્મીકીજીની જન્મ જયંતિની આ ઉજવણી ખરેખર સમાજમાં એકતા અને સન્માનનો સંદેશ ફેલાવે છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસ ડેરીમાં દબદબાનું વિજય સ્મરણ. દાંતા બેઠક પર ભાજપના અમરતજી પરમારનો વિજય થતા શંકર ચૌધરીની સત્તાનું સામ્રાજ્ય બન્યું વધુ મજબૂત. સ્નેહ અને શ્રદ્ધાનું પાવન પર્વ. ડીસાની ખાનગી હોટલ અને ધાનેરામાં ભારત વિકાસ પરિષદના સામૂહિક પૂજન થકી સુખી દાંપત્યની પ્રાર્થનામાં મહિલાઓ લીન બની. ઓક્ટોબરના મધ્યમાં હિમવર્ષાના બર્ફીલા પવનોએ ડીસામાં પારો લગાવ્યો 20 ડિગ્રી નીચે. વહેલા શિયાળાની મખમલી મહેફિલનો લોકો લૂંટી રહ્યા છે આનંદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની દાંતા બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો હતો. બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 પૈકી 15 સભ્યો બિનહરીફ થયા હતા. જોકે દાંતાની એક બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો હતો, જેની મતગણતરી આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવાર અમરતજી પરમારને 55 મત મળ્યા હતા, જ્યારે તેઓના હરીફ ઉમેદવાર દિલીપસિંહ બારડને માત્ર 30 મત મળ્યા હતા, જેથી ભાજપના ઉમેદવાર અમરતજી પરમારનો 25 મતથી વિજય થયો હતો. દી બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સબ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા. વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલ આજે એની મતગણતરી હતી. કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમરતજી રામાજી પરમારને 55 મત મળે છે, એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં આવે છે. વિજયી ઉમેદવાર અમરતજી પરમારે પોતાની જીતનો શ્રેય ચેરમેન શંકરભાઈ ચૌધરી અને પશુપાલકોને આપ્યો હતો. તેઓએ પશુપાલકોના હિતમાં કામગીરી કરવાની ખાતરી આપી હતી. બનાસ ડેરીની નિયામક મંડળની જે ચૂંટણીની અંદર અમારે આજે બધે વિજય થયું છે, એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી. તમને કેટલા વોટ મળ્યા? અમને 55 વોટ મળ્યા છે. ટોટલ કેટલું મતદાન? ટોટલ 85 મત હતા, તેમાંથી 85 માંથી 55 અમને મળ્યા છે. પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય માટેના પવિત્ર વ્રત કરવા ચોથની ધાનેરા ખાતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાભાવી સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા સામૂહિક પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વ્રત પરણી સ્ત્રીઓ માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર માટે મહિલાઓ આતુરતાથી રાહ જોતી હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ નિરાહાર અને નિર્જળા વ્રત પતિ પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે. ધાનેરા ખાતે પણ હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું પાલન કરે છે. આ વ્રતધારી મહિલાઓ સામૂહિક રીતે વિધિવત પૂજા કરી શકે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સુંદર આયોજન કરવામાં આવે છે. ગઈકાલે સાંજે પણ મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ એકત્રિત થઈ હતી અને તેમણે વિધિવત રીતે ચોથ માતાની પૂજા કરી હતી. જાણીતા શાસ્ત્રી સત્ય મહારાજ દ્વારા પૂજા, આરતી અને કરવા ચોથની વાર્તા સાથે સંપૂર્ણ પૂજન વિધિ કરાવવામાં આવી હતી. સામૂહિક પૂજામાં જોડાવાથી મહિલાઓનો ઉત્સાહ બમણો થયો હતો. ધાનેરા અંદર ભારત વિકાસ પરિષદના બેનર નીચે લગભગ છેલ્લા 10 વર્ષથી સરલાબેન ચૌહાણ અને અમારા મહિલા સહભાગીતા સોનાલીબેન કોટડિયા, અનિતાબેન પટેલ દ્વારા બહેનોને એક જ જગ્યાએ સમૂહના અંદર કરવા ચોથનું વ્રત પૂજન થાય એના માટે આયોજન કરવામાં આવે છે. અને અહીંયા આગળ લગભગ 30 થી 35 બહેનો સમૂહના અંદર ભેગા મળી અને વિધિપૂર્વક શાસ્ત્રોને અનુસાર પૂજન અર્ચન કરી અને પોતાના અખંડ સૌભાગ્ય માટે ગણપતિ ભગવાન અને મા પાર્વતીને પ્રાર્થના કરી પૂજન અર્ચન કરી
અને બહેનો આખો દિવસ પાણી વગર નિજળા રહી અને ચંદ્રમાં ઉદય થાય એટલા સુધી પોતાના પતિના આયુષ્ય માટે અને પોતાના અખંડ સૌભાગ્ય માટે તેમજ પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વ્રતનું પૂજન અર્ચન કરે છે. અને ખરેખર છેલ્લા 10 વર્ષથી સંખ્યા ઘરે વધી રહી છે. અમારી જગ્યા પણ અહીંયા નાની પડવા માંડી છે અને બહેનોની સંખ્યા દિવસે વધતી જાય છે અને બધા લોકો ભાવ ભક્તિ થઈ અને અનુસાર વિધિપૂર્વક ભગવતી માં પરમાંબિકાનું પૂજન અને ગણપતિ ભગવાનનું પૂજન કરી અને પોતાની સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભારત વિકાસ પરિષદના સામૂહિક પૂજન વિધિમાં દર વર્ષે વ્રતધારી મહિલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે અહીં સંપૂર્ણ વિધિવત અને શુદ્ધતાથી પૂજા થાય છે. ભૂખ્યા તરસ્યા હોવા છતાં મહિલાઓએ કલાકો સુધી આનંદ સાથે આ પૂજામાં ભાગ લીધો હતો. આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત જે કડવા ચોથનું વ્રત જે બહેનોએ કર્યું હતું એમને સરસ એવી પૂજા કરવામાં આવી. હું આજે પહેલી વખત આ પૂજામાં જોડાઈ છું. આ કાર્ય 10 વર્ષથી ચાલે છે. મહારાજ સત્યમભાઈ શાસ્ત્રી દ્વારા સરસ એવી પૂજા કરાવવામાં આવી અને બધા બહેનોને બહુ જ મજા આવી. ધાનેરામાં થયેલી આ ભવ્ય ઉજવણીએ સાબિત કર્યું કે આજના આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ અકબંધ છે. આસ્થા અને પરંપરાના પર્વ કડવા ચોથની ડીસા ખાતે ધર્મને અનુરૂપ અને ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે મહિલાઓ દ્વારા રાખવામાં આવતા આ અઘરા વ્રતની પૂર્ણાહુતિ મહિલાઓએ શહેરની બંસરી હોટલ ખાતે એકઠા થઈને કરી હતી. ડીસાની બંસરી હોટલ ખાતે મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ એકત્રિત થઈ હતી. આ મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો સજીને પૂજાની સામગ્રી સાથે ચંદ્ર ઉદયની રાહ જોઈ હતી. સૌપ્રથમ મહિલાઓએ કડવા ચોથની કથા સાંભળી અને સામૂહિક પૂજન કર્યું હતું. રાત્રે ચંદ્ર દર્શન થતાની સાથે જ મહિલાઓએ સંપૂર્ણ વિધિ અનુસાર ચંદ્રની પૂજા કરી હતી. ચાળણીમાં દીવો રાખી ચંદ્રનું દર્શન કરીને ત્યારબાદ તે જ ચાળણીમાંથી પોતાના પતિનો ચહેરો જોઈને મહિલાઓએ વ્રતનું પારણું કર્યું હતું. પતિના હાથે જળ પીને વ્રત છોડવાની આ પવિત્ર વિધિ પૂર્ણ થતાં જ મહિલાઓના ચહેરા પર સંતોષની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે બંસરી હોટલનો માહોલ ભક્તિ અને ઉત્સાહથી ભરેલો જોવા મળ્યો હતો, જે મહિલાઓએ એકબીજાને કડવા ચોથની શુભકામનાઓ પાઠવી હતી. આમ ડીસા ખાતે કડવા ચોથના પાવન અવસરે મહિલાઓ એકત્રિત થઈને ધાર્મિક વિધિઓ સાથે આ પર્વની ઉજવણી કરી, જેણે ભારતીય સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ કરી હતી. અહીંયા આગળ બંસી કાઠિયાવાડીમાં સરસ મજાનું કડવા ચોથનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌ કોઈ અમે સાથે મળીને પારસભાઈ શાસ્ત્રી દ્વારા ખૂબ જ સુંદર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ચંદ્ર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જમણવાની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અમે અહીંયા ખૂબ જ એન્જોય કર્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે. બેન, જે આ કડવા ચોથની જે વ્રત હોય છે તેનો ખાસ કરીને શું એનું ફળ મળતું હોય છે ને તેને લઈને શું કહેશો? કડવા ચોથનું વ્રત કરવાથી પતિની દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવતું હોય છે. તેનાથી અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્રત ઉજવણું કર્યું છે, શાસ્ત્રી મહારાજ પરથી રાખ્યું છે. જમણવાર છે, ઉજવણું રાખ્યું છે. વ્રતની પૂજા કરવાની અમને બહુ મજા પડી, એન્જોય પણ કર્યું છે. ગઈ સાલ પણ અમને બહુ મજા આવી હતી, આ ફેરે અમને બહુ મજા આવી ને અમે વ્રત બધા હળી મળીને કર્યું છે, બધા એન્જોય બી કર્યું છે ને અમને બહુ મજા આવી. બેન, જે આ વ્રત કરવામાં આવે છે તે તમે ડીસાની મહિલાઓને તમે શું સંકેત આપશો? અમે સંકેત એમ આપીએ છીએ કે વ્રત કરવાથી પતિની આયુષ્ય માટે કરીએ છીએ ને વડીલોનો આશીર્વાદ પણ મળે છે ને વ્રત કરવાનો બહુ અમને મજા પડે છે ને એન્જોય પણ કરીએ છીએ. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોશું. ઓક્ટોબરના મધ્યમાં હિમવર્ષાના બર્ફીલા પવનોએ ડીસામાં પારો લગાવ્યો 20 ડિગ્રી નીચે. વહેલા શિયાળાની મખમલી મહેફિલનો લોકો લૂંટી રહ્યા છે આનંદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે.
બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના રહેવાસીઓ માટે આ વર્ષે શિયાળો અણધારી રીતે વહેલો શરૂ થયો છે. સામાન્ય રીતે જે ઠંડી 15મી નવેમ્બર બાદ અનુભવાય છે તેનો ચમકારો ઓક્ટોબર મહિનામાં જોવા મળી રહ્યો છે. આજે ડીસામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ડીસામાં આ સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયો છે, જેને કારણે વહેલી સવારે લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો છે. હવામાન વિભાગના તારણો અનુસાર ડીસામાં સામાન્ય રીતે આટલું ઓછું તાપમાન 15 નવેમ્બર પછી જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ છે. આ વહેલી ઠંડી પાછળનું મુખ્ય કારણ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વહેલું પહોંચેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હિમાલયના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની વહેલી શરૂઆત થઈ ચૂકી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી આ હિમવર્ષાની અસર હવે સીધી ગુજરાતના ઉત્તરીય વિસ્તારો, ખાસ કરીને ડીસા સુધી પહોંચી છે. બર્ફીલા પવનોની દિશા બદલાતા ડીસાના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્થાનિક હવામાન નિષ્ણાતોના મતે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલી આ હિમવર્ષાની અસર આગામી 2 થી 3 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. આ હિમવર્ષાને પગલે આગામી 2 થી 3 દિવસમાં ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, જેનો અર્થ છે કે ડીસાનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ઓક્ટોબર મહિનામાં આટલી તીવ્ર ઠંડીનો અનુભવ ડીસાના લોકો માટે અસામાન્ય ગણાય. વહેલી સવારના સમયે શહેરના બાગ બગીચા અને ખુલ્લા વિસ્તારોમાં લોકો ઠંડીનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળી રહ્યા છે અને ગરમ પીણાની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો હિમાલયમાં થતી હિમવર્ષાએ ડીસામાં શિયાળાની વહેલી એન્ટ્રી કરાવી દીધી છે. આવનારા દિવસોમાં તાપમાન વધુ ઘટવાની શક્યતા છે, ત્યારે લોકોએ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભ્રષ્ટાચારના શિકારી પર શિકારનો આરોપ. ડીસામાં ધવલકેલાના કથિત ઓડિયો ક્લિપે શાંત તિરંગાની પ્રતિષ્ઠા પર ઊભા કર્યા સવાલ.
બનાસ ડેરીમાં દબદબાનું વિજય સ્મરણ. દાંતા બેઠક પર ભાજપના અમરતજી પરમારનો વિજય થતા શંકર ચૌધરીની સત્તાનું સામ્રાજ્ય બન્યું વધુ મજબૂત. સ્નેહ અને શ્રદ્ધાનું પાવન પર્વ. ડીસાની ખાનગી હોટલ અને ધાનેરામાં ભારત વિકાસ પરિષદના સામૂહિક પૂજન થકી સુખી દાંપત્યની પ્રાર્થનામાં મહિલાઓ લીન બની. ઓક્ટોબરના મધ્યમાં જ હિમવર્ષાના બર્ફીલા પવનોએ ડીસામાં પારો લગાવ્યો 20 ડિગ્રી નીચે. વહેલા શિયાળાની મખમલી મહેફિલનો લોકો લૂંટી રહ્યા છે આનંદ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.